ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા મિત્રો? મજામાં? વાગ્યા હે 6:30 ને ફાઇનલી ઘણું ધોઈ ગયું છે. હવે એને બેનોને પાવાનું છે અને આપણે રેગ્યુલરી કામ ચાલુ છે. કાયમ સવારમાં ટાંકો ભરવાનો, કુંડી ટાંકો ભરી લેવાનો ને પાણી ભરી દેવાનું, ભીને ફેરવી નાખવાનું, પછી સ્કોર્પિયાને લેવાનો હાથ એમ છે. કુંડી ટાંકો ભરાય છે. હજી તો અંધારું હે. સૂર્યદેવ ઉગવાના હે પણ હજી વાર લાગશે. હવે એને કુંડી ટાંકો ભરાઈ જાય આપણે એને માલને પાઈ અને બંધ પછી નાખી લેવા. જો કે અટાણે જો દૂધ દેવા જવાનું હોય નહીં આપણે તો ભાઈ દી આવે અટાણે. હાલો માલને હવે ખાઈ લઈએ, કુંડી ટાંકો ભરાઈ જાય. હાલો ભાઈ, વાગ્યા 7:30 ને ફાઇનલી એને કામ થઈ ગયું છે. હવે માલને એક નાખવાનું રહ્યું, એને મોડો નાખવાનું છે. પહેલાં તો એને સિરાવી લેવું. જો ના સૂર્યદેવ છે ને ઉગી ગયા છે. માં હે ને કાયમ સૂર્યદેવને પાણી રેડે, કાયમ રેડવાનું. આપણે હવે એને સિરાવી લઈ, સ્કોર્પિયાની સર્વિસ કરી નાખી અને પછી એને સિરાવી નાખી. અને આ જો માને ધૂપ દેવા કરવાના છે તો હવે ધૂપ દેવા કરશી. તો તમે સ્કોર્પિયન સર્વિસ કરી નાખો. હાલો ભાઈ, વાગ્યા છે 8:30 કે 9:30 જેવું થયું છે. હવે થઈ ગયા છે. ફિરાવી લીધું ને માલને નાખી લીધું ને હવે એનું જવાનું છે બાજરે. ને બાપા પંખી ઉડાડે, પંખી બહુ આવે છે. હવે બાજરે છે ને આપણે ઉડાડવાના સિવાય છે. તે હવે જાય બાજરો જો કે નામી થઈ ગયો છે. અટાણે તમારે પાડોશમાં કોઈ નીમણો બાજરો હવે છે નહીં. બહુ આવે ને કદાચ હજી ભાગી પડતો આવે. અમારે તો બહુ આવે છે. હવે આજ તો પંખી અટાણથી ઉડાડવાના છે. 11 વાગ્યા સુધી ઉડાડી પછી વળી માલને પાવામાં આવશે. તો હાલો લેરા ઉગી જાય. જય શ્રી કૃષ્ણ બધાને. હાલો જો હે ને 9 વાગ્યા અને હવે નેવડા થયા, બધું કામ કરી અને નેવડા થયા. બાણા હંજવારી પોતા કરી, જે રહોડામાં હંજવારી પોતું બાકી છે પણ હવે બેન કરી લે. એનું બધું માલનું કરી લીધું અને બાપાનમાં હે ને રાયું વાઢી આવ્યા. નકર કે હવે ઠાર બંધી વાઢી લઈ, નકર ફટકી જાય. તો જે રાયુને ભારી બાંધી એવા પાકળ બધી વાઢી લીધી અને બધું કામ થઈ ગયું હે. અને હવે જો હે ને લુગડા મારે ધોવા છે. કંઈ જીગર નથી પડતી ને એટલા લુગડા હે. હજી કંઈક બારા પડ્યા છે ને એટલા લુગડા હે. તો નવું લુગડું લઈને એમાં લુગડા બધા નાખ્યા અને હાલો હે ને લુગડા ધોઈ નાખું અને બીજું ત્રીજું કામકાજ કરીએ. તો હાલો હવે હું છે ને લુગડા ધોઈ નાખું. ઊંઘતા નવા હોય તે એટલી વાર્તા ના લાગે, એટલા મેલા ના હોય, પણ બધા હાલો ધોઈ નાખું. હાલો ભાઈ, વાગ્યા છે 10 ને જો માં ને આપણે આવ્યા હતા ચા દેવા. આજ તો બહુ ચકલા લાગે છે લાંબાથી. જો કે હજી હું કંઈ બેઠ જ નથી, એમને ઘૂમરા મારવાના ને ઉડાડવાના. માં એ હવે આખરી ગયા છે. આજ પછી તો હવે શું થાય બાપાને માને ખરખરે જવાનું છે. તો એક જણાને તો ઘરે રહેવું જોઈએ. પાછો 11-11:30 જાય ઘરે તો માલનું કરી લે. ભલે હાલો ભાઈ, આપણે છે ને ભાઈ જે પંખી ઉડાડતા હતા ને ત્યાં આવતા નતા ને ત્યાં અહીંયા ભાણે પતંગ સગાવતો હતો ને તે પડ્યો હતો. એ હું હાલો હું ઉડાડો નથી તો આમ જ થઈ જાઉં કેજો આપણી માનસીએ ઘુમરીઓ મારવા જો.
આવું જ ભાગમાં આવે મારે એટલે શક્તિ જ નથી આવી ગયો ટાઈમ નીકળી જો પીડો પતંગ ના સગાવાય ગોફણિયા રખાય પતંગ થઈ ગયો હોત તો રાખા હવે નથી રાખવો હવે એક ને હવે આપણી ડ્યુટી અટાણે પૂરી થાય છે આપણે જઈ ઘરે બપોરા કરી આવી ભૂખ લાગી છે હવે એને બપોરા કરી લઈ આપણી ડ્યુટી પૂરી હાલો વાઈગો એક માથે થઈ ગયું છે ને કપડાં છે ને હજી એક જોડી રહી ગઈ સવારના અટાણ સુધી ધોયા ને તો એક જોડી હજી રહી ગઈ છે બાપાની એ હવે બપોર થઈ ગયા છે ને બાપાની એ છે ને હવે જો ગુંથરીને ઉપાડવી છે તે હેઠામરની આયરું હોય ને એમાં ટ્રેક્ટર હાકી અને થોડીક બાપાએ ભાઈ ભેગી કરી અને માં હુકવતા ગયા ને બીની સુલાનું કર્યું અને માલનું કર્યું ને હાલો હવે હે ને બપોરા કરી લઈ ને હવે એક જોડી હેતી બપોર ભણી પછી નિરાયથી ધોઈ લઈ હાલો હવે બપોર કરી લઈ હાલો ભાઈ વાઈક 3:30 ને આપણે છે ને માલને નાખી દીધો ખાઈ લીધો ચા પાણી પી લીધા હવે છે ને પકડી લીધો એવું છે એટલે કીધું અત્યારે કામ છે ને બપોર પછીની આપણે ડ્યુટી છે હતી ને બાપા ગયા હતા અટાણા વાળી માં ગયા આપણે તરીકે અપડી લીધો એક થલ માર લઈ થઈ ગયું આપણું કામ તે હું જોવા તાણે છે નહીં હાલો જલ્દી મારી હાલો ભાઈ વાગ્યા હે 4:15 જેવું થયું હે ને હવે ભેંસુને અહીં લેવાનો ટાઈમ થયો હોય તો ભેંસુને હે ને આપણે અહીં લઈ લઈ અને આને બધાને પાવાની છે તો પાઈ લઈ પછી ભેંસું ફેરવી લઉં દોવાનો ટાઈમ થઈ જાય દોઈ નાખીએ હાલ હું હે ને ફેરવી નાખીએ હાલો હે ને વાગ્યા હે 5 અને બધાય કપડાં ધોયા હતા ને બધાય સુકાઈ ગયા એક જોડ રહી ગઈ હતી બપોર કણી જસના ધોઈ નાખી ને બધાય જો હકેલી લીધા હે કંઈ હુટકો જ નહોતો પડતો એવું ત્યાં લુગડું હતું તો બધાય હકેલી અને ભાભીના હવે વિવાતા કેન્સલ અમારે થયા હે ભાઈના અને બીજા ભાઈના થવાના હતા એનું આરામ થયું હે તો હવે આપણે હે ને થેલો ભરીને પાછું જવું એટલે કાંઈ ત્યાં જવાનું થાય અને જે જોઈને એ લઈ જવું છે બીજું ત્યાં રહેવા દેવું છે ગમે તે એ વાત થાય તો પાછી તારીખ જોઈ તો મોટી જે બેગ હતી ને એમાં રાખવાનું છે એમાં ભરી મૂકી દઈ બેનના ઠેલા ભર્યા ભાઈના બધા એના ઠેલામાં અલગ 2 ઠેલા ભર્યા ભાભીનો ભર્યો અને એનો બધો સામાન અલગ રાખી દીધો અને હજી થોડીક ઘણી માયા હકેલવાની છે તો એ હકેલી લઉં અને પારસી કરવાની છે પણ અઘરી મેળ ના આવે એ પછી થાય આઈનું આઈ કરી લે મારી માં કરી લે હું અને હવે જો આ થોડીક માયા હે હકેલ લઉં ને માન બીન જો ગુંથરી લેવા ગયા હતા તો ગુંથરી લઈ આવ્યા હવે એ માલને નાખીએ કરશીએ બધું કરશીએ અને હું આ બધી માયા હકેલી લઉં તો વેલેના નેવરા થાય બાપા ખંભારી ગયા હે કામથી ભાઈ પાણી વારતો છે તો હાલો હે ને આ મારો ઠેલો ભરી લઉં મારે હવે રહેવાનું તો હે નહીં તો નકર ભાઈના લગ્ન કરવા આવી હતી મહિનો દી રહેવાનું હતું તો હવે જાવું વહેમું લાખીએ હવે જવું પડીએ તો હવે જો હે ને મારો ઠેલો ભરી લઉં લઈ જવાનું હે લઈ જાઉં મારા ઠેલામાં એકમાં તો માહે નહીં પણ કંઈક ઘરે હાલો તો માયા હકેલ નવી 6:45 ને મહેમાન આવી ગયા હતા જરીક ભેહું દોતા બેસી ગયા ભેહું દોવાઈ ગયું છે ડૂસો લઈ આવ્યા થઈ ને અમારે છે ને ટેકામાં મેસેજ આવી ગયો છે હવે ગુણિયું ભરાવી ગયું છે થોડું 30 જેવી એ ટેમ્પીમાં પછી ભરી જાઉં ટ્રેક્ટર હતા 2 ભરાલ પડ્યા ને હવે ગુણિયું ભર લઈએ હાલો વાગ્યા હે 7 અને બીજું દવાઈ ગયું ચા પાણી પી લીધા અહીં આપણે હે ને આ દાળ ભાત કરવા હે બીજો કંઈ ખાવાનું મન નથી થતું તો અહીં દાળ બાફવા નાખી ઓલી સગડે ખાલી ભાત નાખી દઉં એમાં જો ટમેટા બધી નાખે
અહીંયા હવે જો ભેગું પાવ્યું જમીનને તો વળી ભાત નાખો તો પાવાલાનું ફેરવવું છે લાઈટ તો ટાઈટ જેવું છે થોડું તો વાલો હે ને ફેરવવા લાગ્યું હાલો ભાઈ વાગ્યા હે અને હેને આપણે ગુણિયું ભરતા હતા ને પછી 10 ગુણિયું ભરીને વળી દૂધ દેવા ગયા હતા પછી વળી આવીને વેરો પાણી કર્યા અને પછી પાછી ગુણિયું 15 ભર્યું પછી ભરી છે અને પછી આવ્યો ટેમ્પી લઈને મનસુખભાઈનો છોકરો તો એમાં વળી ટેમ્પીમાં ભરી દીધી ગુણ્યું પછી આપણે હેને નાહી થઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે છે ને કાલે જવાનું છે ટેકામાં તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈ મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો ને બાય બાય જય શ્રી કૃષ્ણ અને આ ચેનલને હે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય મુરલીધર